જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે એસએસબી હેડ કોન્સ્ટેબલની જે ભરતીની નોટિફિકેશન જાહેર થઈ છે તેના વિશે વાત કરીશું। અરજી કેવી રીતે કરવી, શું એજ્યુકેશન માગે છે, દરેક વસ્તુ। જો તમે પણ 12 પાસ છો અને સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ તમારા માટે એક ખુશખબર આવી ગઈ છે। સશસ્ત્ર સીમા બલ દ્વારા એટલે કે એસએસબી દ્વારા હેડ કોન્સ્ટેબલની બમ્પર ભરતી જાહેર થઈ છે। આના વિશે આપણે વધુ આગળ ચર્ચા કરીશું વિડીયોમાં, આથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। સાથે જ તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે જાહેરાત, તે 16 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવી છે। હવે જે તમારે ઓનલાઈન અરજી કરવાની છે તે 21 માર્ચ 2026થી શરૂ થશે અને લાસ્ટ ડેટ રહેશે 20 એપ્રિલ 2026। એટલે કે તમે 21 માર્ચથી લઈને 20 એપ્રિલની વચ્ચે તમે અપ્લાય કરી શકો છો। એપ્લિકેશન તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જ્યારે લેખિત પરીક્ષાની અહીંયા હજુ કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી ડેટની। અહીંયા આપણે વાત કરીએ એજ લિમિટની તો હાઈકોર્ટ ઇલેક્ટ્રિશિયનમાં તમારે 18થી 25 વર્ષ રહેશે, એચસીમાં 18થી 27 વર્ષ રહેશે। જ્યારે ઉંમરમાં તમારે જે પણ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કાસ્ટ વાઇઝ જે છૂટછાટ આપવામાં આવે છે તે જરૂરથી અહીંયા લાગુ પડશે નિયમ, અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોને પણ આ રીતની છૂટછાટ આપવામાં આવશે। હવે આપણે એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને ₹100 ફીસ પે કરવાની રહેશે, જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ, મહિલા તેમજ ભૂતપૂર્વ સૈનિકોને કોઈ પણ જાતની અહીંયા ફીસ પે કરવાની રહેતી નથી। તમારે જે પેમેન્ટ છે તે ઓનલાઈન કરવાનું રહેશે। હવે આપણે કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે તે અહીંયા જોઈ લઈશું। તમને સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોવા મળી રહેશે, જેમાં હેડ કોન્સ્ટેબલ છે તેમાં અહીંયા તમને કાસ્ટ વાઇઝ વેકેન્સી આપેલી છે, 2 જ વેકેન્સી છે। હેડ કોન્સ્ટેબલ કોમ્યુનિકેશનમાં ટોટલ 197 વેકેન્સી છે, જ્યારે ઇલેક્ટ્રિશિયનમાં 29 વેકેન્સી છે। આ રીતે ટોટલ 233 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આપણે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ છે કોમ્યુનિકેશનમાં, જેમાં વૈજ્ઞાનિક એટલે કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત સાથે 12મું ધોરણ પાસ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈટી ડિપ્લોમા કરેલા ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે, જેમાં 197 પોસ્ટ માટે અહીંયા જાહેરાત કરવામાં આવી છે। જ્યારે હેડ કોન્સ્ટેબલ ઇલેક્ટ્રિશિયનમાં 29 પોસ્ટ છે, ધોરણ 10 પાસ પ્લસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ડિપ્લોમા અથવા આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પશુ ચિકિત્સામાં 5 પોસ્ટ છે, જેમાં વિજ્ઞાન, જીવન વિજ્ઞાન સાથે ધોરણ 12 પાસ પ્લસ પશુ ચિકિત્સા અથવા તો પશુપાલનમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ સ્ટુઅર્ડમાં 2 પોસ્ટ છે, જેમાં ધોરણ 12 પાસ પ્લસ કિચન મેનેજમેન્ટ અથવા કેટરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે। જે પણ આ રીતની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે। આથી આ અભ્યાસ કરેલા ઉમેદવારો સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો। હવે વાત કરીએ કે અહીંયા સિલેક્શન કઈ રીતે થશે તો સૌપ્રથમ તમારી શારીરિક કાર્યક્ષમતા કસોટી લેવામાં આવશે। ત્યારબાદ જેમાં તમારી શારીરિક તંદુરસ્તી, દોડવાની ક્ષમતા, ઊંચાઈ, છાતીના માપનું મૂલ્યાંકન અને શારીરિક માનક કસોટી પર તમારી અહીંયા લેવામાં આવશે। ત્યારબાદ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, તર્ક અને ટેકનિકલ વિષયની જે કુશળતા મૂલ્યાંકન કરવામાં આવશે। ત્યારબાદ કૌશલ્ય કસોટી, વેપાર કસોટી એટલે કે લાગુ વેપાર સાથે સંબંધિત વ્યવહારુ ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે। ત્યારબાદ તમારા જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવશે। હવે વાત કરીએ કે અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ જે છે recruitment.ssb.government.in આ જે વેબસાઇટ છે તેને તમારે ગૂગલમાં સર્ચ કરવાની રહેશે। ત્યારબાદ તમારે ત્યાં હેડ કોન્સ્ટેબલ ભરતી 2026માં જે અપ્લાય ઓનલાઈન લિંક ત્યાં લખેલું હશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી દરેક વિગત અહીંયા એડ કરીને તમારે રજિસ્ટર કરવાનું રહેશે, તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરીને।
રજિસ્ટર કરશો એટલે તમારો જે આઈડી પાસવર્ડ છે તે બની જશે. ત્યારબાદ તમારે તેને લોગિન કરીને તમારી જેટલી પણ ડિટેલ્સ છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારો ફોટો એન્ડ સિગ્નેચર અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને જે પણ વ્યક્તિને લાગુ પડે તેને અહીંયા ફીસ પે કરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. આ એપ્લિકેશન તમે મોબાઈલ થ્રુ પણ કરી શકો છો. એપ્લિકેશન જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે એપ્લિકેશન કેવી રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ આપણે તેનો પણ વિડીયો અહીંયા બનાવીને મૂકીશું. અને તમને એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. સાથે જ જે પણ લોકો આ રીતની અહીંયા એજ્યુકેશન ડિટેલ્સ ધરાવે છે તે ઉમેદવારો સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.